એક રાજા હતો ને, એને કીધું કે ચારણ ચોથો વેદ એવું કોઈ કીધેલું, વણ પેટ્યો વાતું કરે કે એવું કાંઈ ન હોય. તો કીધું અખતરો કરો. 3 જ્ઞાતિના બાળક જન્મા ને, એક ચારણ, 2 બીજા. આપણે જરૂર નથી એટલે જ્ઞાતિનું નામ નથી લેતા, જ્ઞાતિનું નામ સાથે છે, પણ આમ મને એવું લાગે મને જ્ઞાતિની જરૂર હોય તો જ નામ લઉં. એટલે એક ચારણ, 2 બીજા જ્ઞાતિના બાળક, 2 જ્ઞાતિ જુદી જુદી. 3 બાળકને જન્મતા વેત જુદી જુદી જગ્યાએ બાળક જન્મા. જન્મતા વેત એક ગુફામાં રાખી દેવામાં આવ્યા. એની વ્યવસ્થામાં એક મૂંગી દીકરીને રાખી, એટલે બોલી જ ન શકે. એટલે તો ઓલાને કે એને એમ કે ચારણ ચોથો વેદ વઢો વાતું કરે તો આ હકીકત છે કે નહીં, એમ આ વાત યાદ આવી એટલે મને સાંભળ્યું. તો એ ગુફામાં રાખે અને મૂંગી દીકરી બોલી ન શકે, ખાલી હા એમ કરે. એને દૂધ પીવડાવવા માટે દૂધ લઈ ગાયનું ગરમ કરીને એ વખતનું જે રીતે પીવારતા હોય એ રીતે એની સેવા કરવા માટે. હા, સરસ, મુગલમાનું લઈ લે. આવી જાઉં. હજી મૂળ વાત હનુમાનજી વાળી છે, પણ એમાંથી આ જે ચારણના છોકરા વાળી ફૂટી વાત એ કહી દઉં. ચારણનો છોકરો, 2 કોઈ જુદી જુદી બીજી જ્ઞાતિના છોકરા ભોયરામાં રાખ્યા. મૂંગી દીકરી એને દૂધ પીવડાવવા જાય. એ ધીરે ધીરે મોટા થયા, ખાવાનું ખાય. ધીરે ધીરે મોટા થયા. 5-7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષના 3 દીકરા થયા. પછી રાજાએ કીધું કે હવે એને કચેરીમાં લઈ આવો. બહારની દુનિયાની એને ખબર જ નહીં. એક મીંદડી રાખેલી ભેળ, એક મીંદડી ભેળી રાખી અને 3 લઈ આવ્યા કચેરીમાં. ત્યાં કપડા દીકરી ભેગા મોકલ્યા, ત્યાં પહેરાવી દીધા. પછી કપડા અને આવ્યા કચેરીમાં. આવો ભાઈ, એ ચારણનો દીકરો નાની પાઘડીને બેઠા, ઓલા 2 જે જ્ઞાતિના હતા એ રીતના એના કપડા. જ્ઞાતિ ઉપર પેલા બધું પાઘડીને જુદું જુદું હતું ને. કચેરીમાં આવ્યા એટલે 3 બાળક હતા, એમાંથી કોઈ ઓલું નહીં, પણ એ જ્ઞાતિ ને બધું છે એમાં, અને એ આપણે કઈ જરૂર નથી. એક છોકરાને પૂછ્યું કેમ છો, તો મ્યાઉ. કારણ કે મીંદડી ભેળી મ્યાઉ મ્યા કરતી હતી, એ શીખી ગયેલો. કેમ છો, તો મ્યાઉ મ્યાઉ. બીજો છોકરો હતો એક જ્ઞાતિનો, એને પૂછ્યું કેમ છો, મજામાં, તો ઓલે મૂંગી બેન ખવડાવવા જતી ને એવી રીતે કરતી, આમ બોલતી. સાંભળજો, કારણ કે બીજી ખબર જ નહોતી દુનિયાની. લખેલી ઐતિહાસિક વાત છે, વર્ષોથી બોલાય, એ કહું છું, મારી બનાવેલી વાત નથી. પછી ચારણના છોકરાને પૂછ્યું કવિરાજ કુશળ, એટલે મજામાં એમ, કુશળ છો ને, મજામાં છો ને કવિરાજ, કેમ છો? 9 વર્ષનો ચારણનો દીકરો બોલ્યો, શું ખબર, આવતડા હું છીક્યો અને પછી બેઠો રોય. આવ્યા ભેગી શીખ ખાય બાળક, જન્મતા બાળક શીખ ખાય, અને શીખ ખાય એ સારી વાત એમ કહેવાય, રોવે એ સારી વાત. નો રોવે તો કે ભગવાનની માયા કેવી ખબર. જો આપણે કોઈ પણ દાંત કાઢે મજા આવે. હા, હે છોકરું જન્મ ભેગું રોવું જોઈએ. દાંત કાઢે કે આ રાક્ષસના પેટ નો લાગે. જન્મ હા 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 કરે, કાલિયા તેરા ક્યાં હોગા. તો ગોટે ચડી ને આપણે, ઈ રોવે તો જ સારું. આ દુહો કીધો, ઓલા છોકરાને કીધું કેમ છો, તો કે મ્યાઉ મ્યાઉ. ઓલે કીધું કેમ છો, તો કે આવ આવ આવ. અને ચારણના છોકરા, વર્ષો પહેલાની વાત છે, મારી બનાવેલી નથી. આ રાજાની કચેરીમાં ચારણના છોકરાને કીધું કેમ છો, કુશળ, તો કે આવતડા હું શીખ્યો અને પછી બેઠો રોય. આવા કસકને આવ્યો, આમાં કુશળ ક્યાંથી હોય? આવતડા હું શીખ્યો અને પછી બેઠો રોય. આવા હકને આવ્યો, આમાં કુશળ ક્યાંથી? આવ્યા ભેગો શીખ કોઈ માણસ ખાય એટલે કે અપશકન થયા, તો હું તો જન્મમાં માણસ જન્મમાં ભેગો શીખે અને પછી રોવે, આમાં કુશળ ક્યાંથી હોય? રાજા, અને સાંભળી લે રાજા, કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતી આપ. આ ડુંગરાય કુશળ નથી. કઈ ભૂકંપ આવે ને હલી જાય ને ભેખડા પડી જાય. હિમાલયમાં જો ને આપણે જોઈને હડુડુડ કરતું ઉપરથી આવે. કબહુક ધર પર મહલ મહલ નહીં, કબહુક ધર પર, કબહુક ધર પર પત્ર પત્ર નહીં, કબહુક ધર પર, કબહુક સરોવર નીર નીર નહીં, કબહુક સરોવર, કબહુક નરઘર લક્ષ લક્ષ નહીં, કબહુક નરઘર. ક્યારેક જ્યાં મહેલ ઉભા હોય, ક્યાંક પહાડ ઉભા હોય, ત્યાં પહાડ ધસી જાય, ક્યારે શેરના શેર ડુબાડી દે. કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતી આપ. માનવ કુશળ ક્યાંથી હોય? આ તો પાણી ઊંડા ગાવ. માણા રાજા કુશળ ક્યાંથી હોય? પાણીનો પરપોટો કઈ ફટ દઈને ફૂટી જાય, કાંઈ નક્કી નહીં. એમાં એક પછી એક દુઆ, 4 દુઆ જ્યારે કીધા, અને પછી રાજાએ કીધું ચારણ સોથો વેદ વણ પઢ્યો વાતો કરે, ભાંખે આગમના ભેદ, આ તો જેની જીભે વહે જોગણી. વાહ વાહ, પોતરો વ્યાજ હે, આખી રાત જાગ્યો હોય, એ આપણો સાહક છે. વાહ વાહ. શું નામ છે મારે? એનું ગીત ગાવું છે, પછી હનુમાનજી વાળી વાત કહું. વાહ મીતભાઈ, અમારે મીતભાઈ ની પોપટ ઘર કી બોલી પંખી પ્યારા લાગે.
ઘડી આવડમાની ફરમાઈશ છે સરસ વાહ 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 સરસ એટલે મને આમ આ વાત આગલા રાઉન્ડમાં શું આપણે ગાવાનું જ રાખ્યું થોડીક વાતો બે કરીને પછી આપણે ગાઈશું પણ સરસ આ બધા આ પરિવાર કેવો સરસ મોજીલો છે જો આપણે જ્યાં સુધી હલીએ નહીં ત્યાં સુધી રૂપિયા નાખ્યા જ કરે પૈસો પ્યાર કરાવે દુનિયામાં લે અરે પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો લેર કરાવે પૈસો મારું મારું કરાવે પૈસો વેર કરાવે દુનિયામાં પૈસો લેર કરાવે લેરે કરાવે ને વેરે કરાવે આમાં ટકાય આમાં જ તૂટે અટાણે તો શું છે ભાગીદાર કોઈ હોય તો ધ્યાન રાખવી હાવ રેશમના ગાળિયા રાખીને ફરેશ બધા કોણ કના ગાળામાં કઈ નાખી દે કાંઈ નક્કી જ નહીં ટૂંકો આવે તો ખબર પડે કે આ તો આપણો પાર્ટનર આને જ નાખ્યો એવા કેટલાયને અનુભવ થયા છે એમાં ખબર જ હોય આપણને એવા ગાળિયા લઈને ફરે છે હા હા પ્રેમ છે ને પ્રેમ પ્રેમની વાત એવી છે આપણે એક વાતમાંથી વાત આવતી જાય હું આમાં એટલે પ્રેમ છે ને એ ઘણા પ્રકારના હોય એક પ્રેમ સાહ જેવો હોય સાહીને પાણી જેવું સાહીને પાણીને પ્રેમ ખરો પણ સાહીમાં પાણી નાખો તો ઘડીક વાર સાહ પાણીને હારે રાખે પછી ધીરે ધીરે ઉપર ધકાવી દે સાહ તળિયે આરામ કરતી હોય પાણી બિચારું ઉપર દેખાય નોખા પાડતી હું કામે એના તળિયે ખટાશ પડી છે જેના તળિયે ખટાશ પડી હોય એને જુદા પડતા વાર લાગે નહીં લાગે નહીં લાગે જ નહીં ભલા માણસ તળિયે ખટાશ પડી હોય લાંબુ હાલે ધકાવીને ઉપર અને એક પ્રેમ દૂધ જેવો છે મિત્રો એકવાર દૂધમાં પાણી નાખી દો ને પછી કોઈની તાકાત નથી નોખું પાડી શકે મુમન લગી તુમના તુમન લગી મોં પછી લોણ વીણ્યું પા પાણી અને પાણી વીણ્યું પા લોણ એ પછી 100 રૂપિયાનું લીટર દૂધ વેચાતું હોય અમુક જગ્યાએ એવા હેરમાં 100નું લીટર તો પાણી એમાં નાખેલું હોય 100નું લીટર જાય અને એ દૂધને ચૂલા ઉપર મૂકે ને પ્રેમ જોઈજો ચૂલા ઉપર મૂકે ને દૂધને નીચે તાપ કરે ને એટલે તાપની એવી તાકાત છે કે દૂધની પેલા પાણીને બાળે તો પાણી મંડે બળવા દૂધથી સહન ન થાય દૂધમાં ઉફાણો હોય ઉભરાઈને તાપને ઠારવા માટે પડે ઠરી જા પાણી બળે અને હું એને પ્રેમ કરું છું આને પ્રેમ કહેવાય પ્રેમના પ્રાગવડ હેઠ કઈક પ્રિતાળું પોઠી ગયા બાકી રાકા રોતા રહ્યા ઈ તો ભૂંડાન મોયે ભૂદરા પ્રેમના ઉમીટ્યા પૂર એમાં અણતારું ઓબા લીએ બાકી કોક તરિયાવ તાગ લીએ ભમરિયું વિધીને ભૂદરા પોરબંદર પાસે રાણા કંડાળાનો ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ ભૂદરજી લાલજી જોશી લખે છે આ દુહાઓ પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા ઈ તો લોહીથી લખાણા એને કોક ભેદું જાણે ભૂદરા આને પ્રેમ કહેવાય બાકી હમણાં અમુક અમુકના એવા પ્રેમ હોય બકાલો લેવા જાય ને થઈ જાય બોલો પાછા શાયરી ઉપર ઉતરી ગયા મેરે જનાજે में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला હવે હાવ ખોટાડા નરવો ધૂપ જેવો છો ને ક્યાં જનાજા હું કામ કાઢે છે હાવ સાનો મનો દોઢ રોટલો મારે લવ થઈ ગયો ઘઉં કરીને કમા ભાઈ ખાવા થાય હોય તો પ્રેમ મૂર્છા આવી ભગવાન રામ રોવે છે અવધ નરેશનો યુવરાજો ભારતનો આર્ય પૂત એની આંખમાંથી જેથી આહુડા પીડ્યા આમ તો આજના યુવાનોને આપણે ભગવાન રામ પરમાત્મા છે પરાત્પર બ્રહ્મ છે આપણે કેવું અત્યારે તો શું થયું છે બધાને અભિવ્યક્તિની આઝાદી એટલી બધી મળી ગઈ છે તો આપણા સનાતન ઉપર ગમે એ ફાવે એ બોલે અને આપણે પહેલેથી સહન કરતા આવ્યા છે ફાવે એમ બોલે આપણા જેટલા પુરાવા દુનિયાના કોઈની આપણે ટીકા નથી આપણને આપણા સનાતને શીખવાડ્યું નથી કોઈ નીચું કેવું આપણી પરંપરા જ નથી આપણે તો માન નમસ્કાર કરીને તો વાત કરવા વાળા આપણી ઋષિ પરંપરા છે પણ છતાંય આપણા જેટલા પુરાવા કોઈ ધર્મના વિશ્વમાં ક્યાંય નથી તમને હું વાત કરું અત્યારની ભાષાની સાથે લઈને તમને સમજાવું માનવ ને સૃષ્ટિ ઉપર સૃષ્ટિની જીવનની શરૂઆત થઈ ત્યારથી લઈને દુનિયાના પડમાં પૃથ્વીના ગોળા ઉપર લાખો નહીં કરોડો વર્ષ સુધી કેમ જીવાય અત્યારે જો આપણે સાંભળજો આ વાત નાની છે પણ મજા આવશે આપણે મોબાઈલ લઈને મોબાઈલ એટલે મોબાઈલની સિસ્ટમ આખી સમજાવવા માટે એનું બધું ભેગી સોપડી આવે મોટરસાયકલ તમે લ્યો તોય આવે 4 વ્હીલ છોડાવે ને ખબર છે સોપડી આવે ભલે ઇંગ્લિશમાં આપણને સમજાય નહીં પણ ભેળી સોપડી આવે આખી એની ટીવી લ્યો તોય આવે ખબર ને સ્માર્ટ ટીવી તમે લ્યો સોપડી આવે બધાને ભેળી સમજાવવા માટે સોપડી આવે બરોબર
તો આ ધરતી માથે જીવ સૃષ્ટિને કેમ હાંકવી એની કોઈ પહેલા વહેલા ભેળી સોપડી જે જીવન કેમ હોય એના માટેની આવ્યા હોય ને તો 4 વેદ છે આપણા દુનિયાને સૃષ્ટિને કેમ ચલાવાય એના આધારે જીવે તો જ પૃથ્વીના ગોળા ઉપર કરોડો વર્ષ સુધી જીવી હગાય. હવે એના થાય અવળા હાલવાન હામાં આવ્યા છે એટલે ક્યારે ભ્રમદીન થાય એનું નક્કી નહીં. જો ભૂકંપ આવે છે કબ હુક ધર પર મહલ મહલ નહીં કબ હુક ધર પર કબ હુક ધર પર પત્ર પત્ર નહીં કબ હુક ધર પર. આમ ક્યારે કઈ શું થાય એનું હાલકડોલ ફુવારા નીકળવા માંડે છે આગના ધરતીમાંથી એમ કાંઈ નક્કી નહીં. તો કહેવાનો અર્થ મારો એ છે કે એ આપણો સનાતન ધર્મ છે, એ વેદો છે, એ સૃષ્ટિના આપણે ત્યાં ઝાડવાની પૂજા તમે વિચાર કરો, નદીઓની પૂજા, દરિયાની પૂજા, આ બધી સૃષ્ટિની આખી પૂજા કરવાનું સનાતન ધર્મમાં જ છે, બીજા કાંઈ છે નહીં. એવું જે જીવન આપે છે એની પૂજા કરવી એટલે સૃષ્ટિ છે એમ કરોડો વર્ષો સુધી એમ નમ રહીએ એ ઋષિ પરંપરા. અને હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા ને એ ભારતની ધરતી છે. આવ્યો તો ચાઇનીઝ ઇતિહાસકાર આવ્યો તો જ્યારે અહીંયા ભારતમાં અને એને એમ થયું કે મારે ચાણક્યને મળવું છે. સાંભળજો આ વાત, પૂજી બાપુ સંતો બેઠા છે એટલા માટે. ચાણક્યને મળવું છે. ભારતનો એક એવડો મોટો મંત્રી એટલે કે આખા ભારતનો પ્રધાન હતા એ વખતે, અને પાછો ગુરુય ખરો અને પાછો આચાર્ય પણ ખરો અને પાછો મંત્રી પદે ખરું, અને એવડો વિદ્વાન ઋષિ હોય, સંત હોય, આચાર્ય હોય તો મારે એને મળવું છે. આવડા એ વખતનો અખંડ ભારત હોય એની વાત કરું છું. એને મારે મળવું છે એટલે કીધું ક્યાં છે તો કે નદીને કાંઠે છે. એને એમ કે બહુ મોટા બંગલામાં રહેતા હશે ચાણક્ય. એ નદીને કાંઠે એ ઝૂંપડી અને એ ઝૂંપડીમાં બેઠા બેઠા હાંજને ટાણે અંધારું થઈ ગયું કંઈક લખતા હતા. એમાં ઓલો આવ્યો ચાઇનીઝ ઇતિહાસકાર એટલે એને આમ મસ્તક નમાવીને આવકારો મસ્તક હલાવીને આપ્યો એટલે ઓલો માણસ બેસી ગયો. ચાણક્યનું લખવાનું શરૂ રાખ્યું. ઘડીક લખતા હતા એ લખાઈ ગયો. એ એક બાજુ મૂક્યું. જે દીવો જગતો હતો એ દીવાને ઓલવી નાખ્યો, દીવો રામ કરી નાખ્યો એટલે ઓલવી નાખ્યો. દીવાને ઓલવી અને પછી બાજુમાં બીજો દીવો પડ્યો તો એને જેગ્યું અને પછી ઓલાને કીધું બોલો પધારો, કેમ છો, આમ તેમ, શું આવ્યા છો, શું કામે. એટલે ઓલાએ કીધું બીજું તો બધું પૂછ્યું હું તમને, મને તો વિચાર થાય છે કે આવડું અખંડ ભારતનો પ્રધાન છો પણ તમે છો, આચાર્ય પણ તમે છો, અને તમે આવા ઝૂંપડામાં અહીંયા રહ્યો છો? તો કે હા, તમારે શું કામ છે એ કહો નહીં. તો કે બીજું બધું પછી જાણી, પહેલા મને એ સમજાવો. હું આવ્યો ત્યારે તમે લખતા ત્યારે ઓલો દીવો જગતો હતો, લખવાનું પૂરું થયું એટલે એ દીવો ઠારીને બીજો દીવો પેટાવ્યો. એમાં તેલ છે એટલું જ આમાં તેલ છે. આ દીવો તમે પેટાવાનું ઓલો ઠારી નાખવાનું કારણ એ સમજાવો. ત્યારે ચાણક્યએ કીધું કે હું તમે આવ્યા ત્યારે લખતો હતો, રાજકાજનો હિસાબ લખતો હતો. એ તેલ બળતું હતું, એ રાજનું તેલ બળતું હતું. હવે આપણી પર્સનલ મુલાકાત છે બેયની એટલે રાજનું તેલ ન બાળાય, મારું પોતાનું તેલ બાળવું જોઈએ. એક દીવાના તેલ બાળવામાં પણ આટલું ધ્યાન રાખે ને એ અખંડ ભારતના સપના જોઈ શકે. ગવર્મેન્ટની ગાડી હાળાને લગ્ન કરી આવે એ ઘોઘાવને લડી લેવાનું હોય અને બીજું કાંઈ ન હોય. ત્યાં કાંઈ એ અખંડ ભારતના સપના થોડા જોવાય, એ ન જોવાય. ભગત બાપુ કહે છે કે પારણામાંથી એ જે સુણવી છે એને વંશ ગોગીલો નિવાસ એમાં કેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. અરે અહીંનું તું સુધાર જે બેટાન ધરજે ઈશ્વર ધ્યાન. હવે કાપડ પેર મના રાજા આ દેયુના મોહ નહીં જાજા. ક્યારે ગોટો વળી જાય કાંઈ નક્કી નહીં. આમાં અમારા જૂના જમાનામાં એક ચારણ